સુરત શહેરમાં ઉધના અમન સોસાયટી ખાતે મોહરમ મહિનાના નિમિત્તે મહમ્મદી ગ્રુપ દ્વારા 16 લીટર દૂધના ઠંડા શરબતનું વિતરણ કરાયું. હાલમાં મુસ્લિમોનો પવિત્ર મોહરમ મહિનો ચાલી રહ્યો છે. આ પવિત્ર મહિનામાં ઇમામ હસન હુસેનની યાદમાં વિવિધ ધાર્મિક અને સેવાકીય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. તે જ અનુસંધાને સુરત શહેરમાં ઉધના વિસ્તારમાં આવેલ અમન સોસાયટી ખાતે મહમ્મદી ગ્રુપ દ્વારા અને મહમ્મદી મંજિલ લેડીઝ ગ્રુપના સંયુક્ત ઉપક્રમે અંદાજે 16 લીટર દૂધના ઠંડા શરબતની નિયાઝ તૈયાર કરીને તેનું વિતરણ કરવામાં આવ્યું. આ પ્રસંગે સોસાયટીના મહિલા, પુરુષો, યુવાનો તેમજ બાળકો સહિત મોટી સંખ્યામાં લોકોએ શરબતનો લાભ લીધો. ખાસ વાત તો એ રહી કે કોઈ પણ જાતના નાત જાતના ભેદભાવ વગર, કોઈ પણ જાતની ધર્મ કે સમાજના ભેદભાવ વિના દરેક આવનાર વ્યક્તિને પ્રેમ અને સન્માન સાથે દૂધના ઠંડા શરબતનું વિતરણ કરવામાં આવ્યું. આયોજકો દ્વારા જણાવવામાં આવ્યું કે મોહરમના સંદેશ માત્ર શોક વ્યક્ત કરવાનો નથી, પરંતુ માનવતા, ત્યાગ, સત્ય, ન્યાય અને ભાઈચારાની ભાવનાને મજબૂત કરવાનો પણ છે. ઇમામ હસન હુસેનની યાદમાં કરવામાં આવતી આ નિયાદનો મુખ્ય હેતુ સમાજમાં પ્રેમ, એકતા અને પરસ્પર સદભાવનાનો સંદેશો પહોંચાડવાનો છે. આ સેવાકીય કાર્યક્રમને સ્થાનિક લોકો અમન સોસાયટી દ્વારા પણ આવકારવામાં આવ્યો અને આવા કાર્યક્રમો સમાજમાં એકતા તથા માનવતાની ભાવનાને વધુ મજબૂત બનાવે છે તેવી લાગણી વ્યક્ત કરવામાં. આ સાથે મહમ્મદી મંજિલ ગ્રુપના બહેનો અને ભાઈઓના સાથ અને સહકારથી શરબત વિતરણનો ભવ્ય કાર્યક્રમ ખૂબ જ સફળ રહ્યો. બ્યુરો રિપોર્ટ, ડેલી ઇન્ડિયા ટીવી, સુરત. મારું નામ જરીના વોરા. આજે કયો પ્રોગ્રામ કઈ જગ્યાએ? અમારે અમન સોસાયટી વિભાગ 1 માં છે, મોહમ્મદી મંજિલમાં છે. અમે મોહરમના શરબત બનાવીએ છીએ. 100 લીટર અમે શરબત બનાવીએ છીએ. હિન્દુ, મુસ્લિમ જે પણ આવે અમારું શરબત પીવે છે અને ખુશી મનાવીએ છીએ. તમે શરબત વેચી રહ્યા છો, એના માટે લોકોને શું કહેશો? હું એ માટે કહું છું, એકતા માટે કરું છું. જે પણ કરું છું એ એકતા માટે કરું છું કે બધા હિન્દુ આવે, મુસ્લિમ આવે, જે આવે, અમારા ફ્રેન્ડ, અમારા મોહલ્લા વાળાને અમે એકતા માટે કરીએ છીએ અને અમારા ઇમામ હુસેનના એના માટે હકની દુઆ માટે અમે કરીએ છીએ. ઓકે.